જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. બલૂનિયા ભાઈ ચાલુ કર્યા હતા, પણ વરસાદે કંઈક આવી જાય છે. અને વરસાદ આવે તો ઠીક, થોડો ઘણો ગારો કરી જાય એવું થાય, વધારે આવતો નથી. અને આ રીતના બલૂની હાલે. આ પાટલામાં ભાઈ જોઈ લો, ટોર ક્યાંય નહીં દેખાતો હોય, એકદમ આવું રફોળ જેવી ધૂળ. અને આમાં જોઈ લો ટેફલી જ છે હાવ, કેમ કે ટાયર આમાં છે ને આપણે બેલિયું નાખતા હોય ને તો અહીંયા આમાં હાલે, એકા પાટલામાં ને એકા પાટલામાં. એટલે ટોરની પાટલી છે ને તોડવી થોડીક અઘરી લાગે, બાકી નથી વાંધો ક્યાંય. અને આપણી માંડવી ભાઈ જોઈ લો હજી ક્યાંય લંઘાતી નથી. ટાઈમની વાત કરું તો ભાઈ 1:30 જેવું થયું. હજી જો આમાં ક્યાંય નકર અહીંયા છે ને હાવ શું કે નબળી જમીન અહીંયા છે, પણ ન્યાય વાંધો નથી હજી, કેમ કે જોતા પૂરતા રેડા આવી જાય થોડા ઘણા. ટોર ઉપાડવા હાટું ભાઈ આપણે મીંદડાને એવું બધું હાંકતા હોય તો એ છેલ્લે ટોર તો થોડો ઘણો રહે જ. બલૂનની આપણે સારા એમાં બેહાડી વજન રાખીને બેહાડીને તો ક્યાંય કોઈ પાણકો આવી જાય તો ઉપડે ઓછું. બાકી એક નંબર છે ને ગિરનાર 4. હજી ભાઈ હજી એકવાર આપણે આમાં હાંક્યું, આ ધૂળને હજી છે ને અહીંયા જવા દેશે. બાકી જોઈ લ્યો માલામાં ઉયા ઘણા થઈ ગયા છે. હવે ઓલી બાજુ એટલા. બાકી ભાઈ સૌરાજને 2 દી ત્યાં બંધ જ નથી કર્યું, સવારથી સાંજ સુધી સતત એક જ ધારું આમાં ચાલે અને ફૂલ લોડમાં હાલે. જોજો તમે હમણાં હાલે લોડમાં હાલે ભાઈ, ફૂલ વજનમાં. કે 2 બાણા વજનના મૂકેલા હે. સ્લો લીવરમાં હાલે, બહુ લીવર મારી તો રોગું બહુ બેહે નહીં. સ્લો લીવરમાં માઇપી બેહાડતું જવાનું ને એવું કરતું જવાનું છે ભાઈ. અહીંયાના કલાક જેવું છે, પછી થોડીક દવા છાંટવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી સૌરાજ હાલે કેમ આ વીકતું આવે ને પેટે ભાઈ થોડો ઘણો ટોરને લાગતું હોય એ જ હાલ્યા રાખે. કેમ કે બળદ ભાઈ આપણે એટલી જમીનમાં પૂરા થાય નહીં, 80-85 વીઘામાં, એટલે ભાઈ રાખવું પડે. હાલના ભાઈ 2 ટ્રેક્ટરો હાલતા ને, એક બીજું ખેતર છે ત્યાં હાલતું હતું, અને 1-2 ખેતરોમાં ભેગા હાલતા હતા, બંધ થઈ ગયું ભાઈ. જોઈ લો ગેર બદલાવતા ભૂલાઈ ગયો. સૌરાજમાં ભાઈ એક આ બહુ મોટી રમાય. રિવર્સ મારવું હોય તો અહીંયા લેવું પડે, લો રાખવો હોય તો અહીંયા, હાઈ લેવો હોય તો અહીંયા. બાકી 3 ગેરમાં લો, હાઈ ને રિવર્સ 3 ગેરમાં હાલે. તો ભાઈ કન્ટિન્યુ બને રહેજો. દવા બવા છાંટવા જાય અહીંયા હાંકી લઉં, પછી મળી. કાલે ભાઈ આપણે બલૂનિયા હાંકીને દવા છાંટી દીધી હતી. પાછો ભાઈ બીજો દિવસ થઈ ગયો ને આજે ભાઈ આમાં ને બલૂનિયામાં પતરા હાંકી લીટા કરવા હાટું, પાણી હાટું. આગળ સુપર ચાલુ છે. સુપરમાં SP અને દાણાદાર સલ્ફર. આ સલ્ફર દાણાદાર અને બાકી ASP 2 મિક્સ કરીને નાખી. વીઘે 10 કિલો SP ને કિલો સલ્ફર. અને આ રીતના ધોરિયા થતા જોઈ લો. હવે તો ભાઈ 5 બલૂનની હાલે કાયદેસર. ટ્રેક્ટર જાય ખાઈ
4 હારી વાવેલું હોય 5 બલુનિયા છોડી દઈ સુપર ને બલુનિયા હાલી જાય બધા ખેતરોમાં ત્યાં તો જો વરસાદ થાય ભલે નકર પછી મોટર ચાલુ કરી માંડવીમાં હજી જો આવા બધા જ્યાં નબળી જમીન છે ત્યાં ફૂંકાય છે, બાકી ક્યાંય વાંધો નથી ખાસ એવો હજી. આમ તો હજી ક્યાંય નથી, ઓલા ખેતરમાંય નથી. આ એક ખેતરમાં હે પણ હવે 1-2 દિવસ પછી ચાલુ કર્યું, કેમ કે સુપર નાખી દીધું પહેલાં, પછી આ રીતના લીટા થતા જાય એટલે સુપર ડટાતું જાય, પછી પાણી ચાલુ કર્યું. સ્વરાજને ભાઈ હમણાં 5-6 દિવસથી પોરો જ નથી દીધો, એક જ ધારું બલુનિયામાં ચાલુ જ છે. બાકી ધીરું પછી પાણી ચાલુ કર્યું. મહી છે થોડી ઘણી, મહીની દવાનો રાઉન્ડ લેવું, પણ પાણી પાય નથી, તો વરસાદ થાય તો પછી ખાસ એવી બધી ક્યાંય નથી. થોડી ઘણી ક્યાંક દેખાય છે, બાકી નથી ક્યાંય એવી બધી. અને એ સુપર નાખવામાં ભાઈ કારણ છે કે આપણે ઉનાળે તો વાવ્યું થોડું ઘણું, અત્યારે થોડોક વોલ કરી જાય અને સલ્ફર દાણા ભાઈ હારા ભરાય ને, એટલે 2-3 વર્ષથી આપણે નાખી. બાકી પહેલાં નાખતા નહીં, રિઝલ્ટ સારું હોય એટલે નાખી. બાકી ભાઈ બધાને જે અનુકૂળ આવતું હોય એ નાખતા હોય. પહેલાં બેલુની આ રીતના હાંક્યા હતા ખાલી, હવે આ રીતના ધોરિયા થતા જાય એ રીતના હાંક્યા આપણે. ધોરિયા થઈ જાય, ધોરિયા સારા એવા થતા જાય છે. આમાં પાણી જાય ખાઈ પાવું હોય તો પાઈ, તો જો પાવન થાય તો, નકર નહીં. નકર તો લગભગ વરસાદ જો થાય તો ભલે, નકર ચાલુ કર્યું. અને વરસાદનું ભાઈ કહે છે જો થઈ જાય તો 15 તારીખ સુધીમાં. આપણે હવે 15 તારીખ સુધી જાળવવાનું નક્કી નથી બહુ, કેમ કે જો આમાં ક્યાંક છે ને હવે માંડવી લંઘાય છે, એટલે વહી નથી જતી હાવ. પછી એને મટકા થોડું ગયેલું થઈ જાય કે પાણીની જરૂર છે એવું થઈ ગયું, એટલે હવે ચાલુ કરી દે હું બેગડીમાં મોટર આપણી. બાકી દવાનો રાઉન્ડ આપણે મહિનો લીધો હતો એકવાર, હવે ક્યાંક દેખાય છે, જોઈએ છે. જો લેવો પડીએ તો લઈ લેવું, કેમ કે મહીનો અટેક બહુ સારો એવો આવી ગયો હતો. બાકી વાતાવરણ જોઈ લ્યો કેમ છે. બાકી તો બસ ભાઈ આજના વિડીયોમાં આટલું સુપરની ને ભાઈ એવું બધું માંડવીમાં સુપર છે નાખીને પાણી ચાલુ કર્યું બલુની હાંકીને, એ જ કહેવાનું હતું. તો આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ. અને ભાઈ આ 5 બલુનિયા ને જારી 25ની જારીમાં 5-5 હાલે. જ્યાં 4 આયરું વાવેલી હોય, 1, 2, 3 ને 4 આયરી વાવી આપણે આનેથી જ. પાછા 5 બલુનિયા હાકે, એક બલુનિયું પાછું 2 વાટતું આવે, આ બલુનિયું પાછું આમ જઈને આમ વાટતું આવે. તો બસ બાકી વિડીયો સારો લાગ્યો એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હારામાં કમેન્ટ કરી દેજો. જય મુરલીધર, જય વસરાજ.